મારું નામ અનિલકુમાર બાબુભાઈ ઉઘરેજા છે। હું યોગેશ્વરનગર સોસાયટીમાં રહું છું। મારી સોસાયટીની બાજુમાં આશરે 15 થી 20 સોસાયટી આવેલી છે અને 15 થી 20 સોસાયટીમાં આશરે 1000 મકાન છે। આ મકાનની અંદર આ સોસાયટીમાં આવવા જવા માટે માત્ર એક જ રસ્તો છે। આના હિસાબે અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે, તથા પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ નથી। વરસાદની અંદર કેળહમાણા પાણી થઈ જાય છે, બૈરાઓ ચાલી શકતા નથી, બૈરાઓને પ્રશ્ન છે। હવે અમારી આ યોગેશ્વર સોસાયટીની બાજુની અંદર પરેશભાઈ તથા એમના પાર્ટનરોએ એગ્રીકલ્ચર લેન્ડને ગેરકાયદેસર રીતે પ્લોટિંગ કરેલ છે। ગેરકાયદેસર એવી રીતે કે એને અમારી સોસાયટી જ્યારે એને નકશો બિન ખેતીમાં મૂકેલો ત્યારે અમારી જે સોસાયટી છે એ સોસાયટી દર્શાવેલી જ નથી। અહીંયા એને સર્વે નંબર બતાવેલા છે। સર્વે નંબર એટલે કે સોસાયટી અમારી સોસાયટીની બાજુમાં જે બિનખેતી સોસાયટી બનાવી છે એને જે બિનખેતી કરેલ છે પરેશભાઈ તથા એમના પાર્ટનરોએ ભેગા મળીને એ કાયદેસર ઇલીગલી રીતે એને બિનખેતી કરેલ છે। ઇલીગલી એવી રીતે કે એને અમારી જે સોસાયટી છે પ્લાનને નકશાને બિનખેતીમાં અને પ્લોટિંગમાં મૂક્યા ત્યારે અમારી સોસાયટી એને દર્શાવેલી જ નથી। ત્યાં એગ્રીકલ્ચર લેન્ડ બતાવી અને એને કોઈ પણ પ્રકારના એપ્રોચ આપ્યા વગર બિનખેતી કરાવી નાખેલ છે। વચ્ચે 8 ફૂટનો રસ્તો એગ્રીકલ્ચર રાખ્યો છે, જેથી કરીને કોઈ પણ એપ્રોચ આપ્યા વગર આનું પ્લોટિંગ કરી નાખ્યું છે। આના હિસાબે અમારી આખી આ 10-15 સોસાયટીના પાણીના રસ્તાનો પ્રશ્ન છે અને હાલવાનો રસ્તો છે। અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે આ જે રીતે બિનખેતી ગેરકાયદેસર કરેલ છે એનું કાયદેસર બિનખેતી કરે। અમારા જે સોસાયટીના દરેક જે 5 એપ્રોચ રસ્તા મંજૂર કરે, આનું બિનખેતી રદ કરે અને નવેસરથી નિયમ પ્રમાણે બિનખેતી કરે। અહીંયા દિવાલ જે હતી એ દિવાલ એક્સિડન્ટ ગાડીના હિસાબે એક્સિડન્ટ થયું છે, એનો વિડીયો અમારી પાસે છે જ। એ ગાડી પડી ગઈ, ગાડીના ધક્કાના હિસાબે પડી ગઈ, બાકીની દિવાલ લબડતી હતી, એ લબડતી હતી અમે હરવેક માણસોને લાગે નહીં, છોકરાઓને ધક્કો મારીને પાડી નાખી કે જેથી કરીને કોઈને લાગે નહીં। હવે અમારી માગણી એ જ છે કે અમને અહીંયા હાલવાનો રસ્તો અને પાણીનો નિકાલ, આ અમારો જે અમારો મૂળભૂત હક છે એ અમારે હક જોઈએ। આખી સોસાયટીને લગભગ 1000 મકાનો છે। પ્રશ્ન એવો છે કે આ અમારી માલિકીની જગ્યા છે અને અમારી પાસે એના માલિકીના પુરાવા છે, અમારી પાસે 7 બાર છે, બધું છે। અમારું આ પ્લોટિંગ છે, પરેશ પટેલના પ્લોટ છે આમાં, ને અમારું બધા આ સોસાયટીના રહીશો છે। અહીંયા 7 બાર છે અનધિકૃત રીતે ખોટો પ્રવેશ કરે છે કાયદો હાથમાં લઈને। અમે ગઈકાલે પોલીસ ફરિયાદ કરી હતી રાત્રે, સૌથી પહેલાં ફરિયાદ અમે જ કરી છે। 112માં અમે કરી, પોલીસ સ્ટેશને અમે બધા સોસાયટીવાળા જઈ 25 જણા રાત્રે 1 વાગે અરજી આપી આવી ને અત્યારે અમે અરજી કરી। અમારી ખાલી પોલીસને અને એટલી નિવેદન છે કે કાયદો હાથમાં ન લઈને કોઈની માલિકીની જગ્યામાં વગર પુરાવે પ્રવેશ ન કરે, એના માટે પોલીસ અમને બંદોબસ્ત આપે ને અમે અમારી દિવાલ કમ્પ્લીટ કરી નાખી જેમ હતી એમ। અહીંયા અમારી ખેતીની જગ્યા છે ને આ સોસાયટીને અડચણરૂપ થાય છે, સોસાયટીના સાર્વજનિકમાં હાલવાની વાત કરે છે મુકેશભાઈ, બરોબર છે? અહીંયા પહેલાં દિવાલ હતી, કાલ રાત્રે જ પાડી નાખી અને ગેરકાયદેસર રીતે કાયદો હાથમાં લઈને કરેલું છે ને હજી અમારી જ જગ્યા છે માલિકીના હક અમે બધા પુરવાર કરી દઈએ છીએ, એ કમ્પ્લીટ છે। એમની પાસે હોય કે માલિકીના હક પુરવાર ને કોઈ હોય તો એ હાલી શકે છે, પણ કાયદો હાથમાં ન લઈ અને 1-2 જણાને લાગી ગયું છે આમાં જે પતરા તોડવામાં ને એમાં, તો જરાક પોલીસ બંદોબસ્ત આપે અને પોલીસ જે રીતના આગળ વધે કાયદાને અનુરૂપ એવી અમારી ઈચ્છા છે। ઝાહિર લોખંડવાલા।